મારું નામ ડૉક્ટર ઓમકારસિંહ પરિહર છે. અમે અહીંયા જીવનજ્યોત બ્લડ બેંક સ્ટાર્ટ કરી રહ્યા છે. અમારો એક જ પર્પઝ છે કે સિવિલ અહીંયા અમારા નિયર બાય છે, તો એ લોકોના પેશન્ટને અહીંયાથી બેનિફિટ મળી રહે. મારું નામ પ્રજ્ઞેશ પુરાણી છે. હું આજે વડોદરામાં એક નવી શરૂ થનાર જીવનજ્યોત બ્લડ બેંકના ટ્રસ્ટી તરીકે જોડાયો છું. આ જે જીવનજ્યોત બ્લડ બેંક છે એનો એક મુખ્ય ઉદ્દેશ છે કે જરૂરિયાતમંદ સુધી ગમે તે હાલમાં બ્લડ પહોંચી શકે, અને જે પણ ખૂબ જરૂરિયાતવાળમંદ માણસ હશે એને અમે એક ફ્રી ઓફ કોસ્ટ પણ પહોંચાડી શકીએ એવી અમારી તૈયારી છે. અત્યાર સુધી ઘણી બધી સોશિયલ એક્ટિવિટીઝ સાથે જોડાયેલા હતા. એમાં સૌથી મોટું હતું બ્લડ ડોનેશન કેમ્પ. બ્લડ ડોનેશન કેમ્પ કરતાં અમે જીવનજ્યોત બ્લડ સેન્ટરના અમારા ટ્રસ્ટીઓ સાથે ખાસ એક જ ધ્યેયથી જોડાયા છે કે લોકોને અવેરનેસ મળી શકે અને અમે અવેર કરી શકીએ કે બ્લડ ડોનેશનની જરૂરિયાત શું છે અને બ્લડ ડોનેશનથી આપણે કેટલી લોકોની સેવા કરી શકીએ છીએ અને ઘણા 3 વ્યક્તિનો આપણે જીવ બચાવી શકીએ છીએ. નમસ્કાર, હું ડૉક્ટર હરિકૃષ્ણ ઠાકર, મેડિકલ ઓફિસર છું જીવનજ્યોત બ્લડ સેન્ટરમાં, અને મને 11.5 વર્ષનો બ્લડ બેંકનો અનુભવ છે. મારું નામ કમલેશ પટેલ, જીવનજ્યોત બ્લડ બેંકનો મેનેજિંગ ટ્રસ્ટી છું, અને અમારું નવસર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત બ્લડ બેંક છે. આપણી બીજી શાખા એક ભરૂચમાં છે, એક સુરતમાં છે, અને આ ત્રીજી જીવનજ્યોત બ્લડ બેંક બરોડામાં આપણે ઓપન કરવા જઈ રહ્યા છે. આપણી બ્લડ બેંકમાં અહીંયા દરેક પ્રકારના કોમ્પોનન્ટ અવેલેબલ છે, જેમ કે થેરાપિટિક પ્રોસિજરથી માંડીને એસટીપીથી માંડીને બધા જ, અને 24/7 સર્વિસ છે. હું અહીંયા પ્રોપર બરોડાનું છું, એટલે મને આશા છે કે બરોડાની જનતા બ્લડ ડોનેશન કેમ્પમાં અને એમાં મારી સારી એવી હેલ્પ કરશે. થેન્ક યુ.